હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે સારું છે વેધર, થોડું લાઈક કોલ્ડ નથી પણ રેઇની છે વચ્ચે વચ્ચે, અને પછી સાંજે છે બહુ જ પવન. તો અને આજે શિવને આવ્યો છે ફીવર, એટલે હું એને જીપીની અપોઇન્ટમેન્ટ લીધી છે, જીપીમાં જવાની છું. પણ અત્યારે હું આવી છું મારા ગાર્ડનમાં અને જુઓ ત્યાં છે ને બ્રેડ અમારે વધે ને, તો પછી અહીંયા કબૂતરને કેવી રીતે અહીંયા ગાર્ડનમાં નાખી દઈએ ને, તો પછી એ લોકો આવીને ખાય છે. બધા અલગ અલગ જાતના બહુ બધા નાની નાની ચકલીઓ ને બધું આવે છે. જો મોકો હશે તો હું બતાવીશ કે કેવા અલગ અલગ જાતના બધા આવે છે પક્ષીઓ ખાવા માટે અહીંયા. જો અમે બ્રેડ અહીંયા નાખી છે, તો હમણાં આવશે. જોકે આ લોકોનો બ્રેકફાસ્ટ તો પતી ગયો છે, એટલે કદાચ લંચ ટાઈમમાં આવે એવું બની શકે. તો જોઈએ આવે છે કે નહીં. જુઓ, હજુ તો હું નાખીને અહીંયા દરવાજે જ પહોંચી છું અને બધા આવી ગયા છે પક્ષીઓ. આ કબૂતર જુઓ, સૌથી પહેલાં એ આવ્યું છે, જાણે રાહ જોઈને જ બેઠું હોય. મેકપાઈ આવી છે. મેકપાઈ તો ઓલવેઝ છે ને આવી રીતે મોંમાં લઈને એક અને જતી રહેશે, અને પછી ત્યાં બેસીને ખાઈને પછી ફરીથી લેવા આવશે. એનું કામકાજ એવું છે. ચલો, તો હું શિવને લઈને નીકળી છું જીપીમાં જવા માટે, અને પહોંચી જ ગઈ છું જીપી. આ જે દેખાય છે ને એમાં લોકોની જીપી છે. અહીંયા જીપી મતલબ હોય કે જનરલ પ્રેક્ટિસ, જ્યાં બધા ડૉક્ટર હોય ને એ નાનું ક્લિનિક જેવું, જેમ ઇન્ડિયામાં હોય ને એવી રીતે ક્લિનિક ઓપન કરેલું હોય, જ્યાં મોર્નિંગમાં જ અમારે અહીંયા કેવું છે કે મોર્નિંગમાં અપોઇન્ટમેન્ટ લેવી પડે. સવારે 8 વાગે અપોઇન્ટમેન્ટનું સ્લોટ ઓપન થાય તો અપોઇન્ટમેન્ટ લેવાની, અને સેમ ડેની અપોઇન્ટમેન્ટ આપે. તો ટેલિફોનિક જે ફોન જવાનું છે ગાર્ડનમાં, કે પૂછે કે શું થયું છે, શું કેમની પ્રોબ્લેમ શું છે, એના પૂછી જવાનું. અને બીજી એ રીતે કે ફેસ ટુ ફેસ જવાનું અને એમના જોડે ચેકઅપ કરાવવાનું. તો મેં શિવની ફેસ ટુ ફેસ અપોઇન્ટમેન્ટ લીધી છે કે એ જોશે અને પછી કહેશે કે એનો ફીવર કેટલો છે અને શું પ્રોબ્લેમ છે. તો બાકી ડિટેલમાં હું તમને ઘરે જઈને કહીશ કે કઈ રીતે આ લોકોનું અપોઇન્ટમેન્ટ લેવાનું છે અને શું સિસ્ટમ છે, અને અહીંયા આ લોકો શું કરે છે એ પછી ઘરે જઈને. તો હું ફાઇનલી શિવને જીબીમાં લઈ જઈને પાછી આવી ગઈ છું. એણે ફીવર જ કીધું અને કે એવું કીધું છે કે ઇન્ફેક્શન ચાલે છે ને, એટલે ઇન્ફેક્શન થઈ ગયું હશે. તો એનું ટમી પેઇન થાય છે, તો એના લીધે એને રિપોર્ટ કરાવવાનું બી કીધું છે. પેશાબનું આપ્યું છે, એમાં સેમ્પલ લઈ જઈને આપી આવવાનું અને રિપોર્ટ કરાવવાનું કીધું છે. ટમી પેઇન અને પહેલાં એને ઇન્ફેક્શન થયું હતું ને એટલા માટે. તો લેટ્સ સી, એને આપી આવશે હમણાં ધવલ, અને પછી રિપોર્ટ આવશે એટલે જોઈશું કે શું થયું છે. હા, તો હું તમને આપવાની હતી અહીંના અમારે લંડનમાં NHS અને જીપીની સિસ્ટમ કેવી છે એ હું તમને કહેવાની હતી. તો અહીંયા જીપીમાં કેવું છે કે મેઇન હોસ્પિટલમાં તો જલ્દી આવું કંઈ ફીવર કેવું હોય ને તો મેઇન હોસ્પિટલમાં ના જવાનું હોય. અમારે અહીંયા જે નાની નાના આવા ક્લિનિક જેવી જીપી ખોલી હોય ને નિયરેસ્ટ એરિયાની, એમાં જવાનું હોય. તો એમાં રજિસ્ટર કરાવીને રાખવાનું હોય, તમને જે જીપી ગમે ને એ રીતને. તો અમે લોકોએ જીપીમાં રજિસ્ટર કરાયેલું છે. તો જ્યારે બી બીમાર પડીએ કે એવું કંઈ બી લાગે તો પહેલાં જીપીમાં જવું પડે. ત્યાં ફોન કરવાનો, કાં તમે આગલા દિવસે ફોન કરીને અપોઇન્ટમેન્ટ લો તો એ 2-3 દિવસની 4 દિવસની પછીની અપોઇન્ટમેન્ટ આપે. ડિપેન્ડ્સ ઓન જીપી હોય છે. અમુક જીપી સારી છે, અમુક જીપી એવું કે ના ભાઈ અમે અપોઇન્ટમેન્ટ નથી આપતા, ડાયરેક્ટલી તમે છે ને મોર્નિંગમાં જ અપોઇન્ટમેન્ટ લેજો 8 વાગે ફોન કરીને. તો એકચ્યુઅલી અમારી જીપી એવી છે કે અમારે સવારે એમને 8 o'clock કોલ કરવાનો અને સેમ ડેની અપોઇન્ટમેન્ટ આપે. તો સેમ ડેની અપોઇન્ટમેન્ટ મળે તમને ફેસ ટુ ફેસ કાં ટેલિફોનિક. મોસ્ટલી હવે તો ફેસ ટુ ફેસ આપે છે. કોવિડ વખતે ટેલિફોનિક આપતા હતા, હમણાં સુધી ટેલિફોનિક આપતા હતા ઇવન.
પણ હવે આપે છે ફેસ ટુ ફેસ. ડૉક્ટર તમને ચેક કરે અને જે બી હોય ને કહે. તો એવી રીતે અપોઇન્ટમેન્ટ્સ આપે. પછી જીપીવાળામાં જે ડૉક્ટર હોય ને એ તમને કહે બધું કે શું થયું છે. જો વધારે એમને સિરિયસ લાગે ને કંઈ દવા આપ્યા પછી બી ના સરખું થાય તો એ તમને હોસ્પિટલમાં રિફર કરે. એ લોકો લેટર લખે હોસ્પિટલમાં અને રિફર કરે. પછી હોસ્પિટલવાળા જ્યારે બી એમના ત્યાં અપોઇન્ટમેન્ટનો સ્લોટ અવેલેબલ હોય ને ત્યારે તમને આપે અપોઇન્ટમેન્ટ. લાઈક 1 મહિના 2 મહિના પછી. જેમ કે ખુદનું મારું તો લાઈવ એક્ઝામ્પલ છે કે મને ઇયર ઇન્ફેક્શન થયું હતું. તો મને ઇયર ઇન્ફેક્શન તો સારું થઈ ગયું, પણ કાનમાંથી જે અવાજ આવે છે ને હજુ સારું નથી થયું. તો મેં ગઈ હતી ડિસેમ્બરમાં જીપીમાં. તો એમણે મને હોસ્પિટલમાં રિફર તો કરી છે, પણ મને લેટર આવી ગયો છે કે 27 ફેબ્રુઆરી સુધી તમારે અમને કોન્ટેક્ટ નહીં કરવાનો, અમે અપોઇન્ટમેન્ટ આપીશું તમને. 27 ફેબ્રુઆરી સુધીમાં અપોઇન્ટમેન્ટ ના આપીએ ને તો કોન્ટેક્ટ કરવાનો. એટલે ઓલમોસ્ટ 2 મહિના તો મારા એમાં નીકળી જ ગયા. હવે મારા કાન જતા રહે કે રહે, ડઝન્ટ મેટર, એમને કોઈ ફરક નહીં પડતો. એટલે અહીંયા આ રીતની સિસ્ટમ છે હોસ્પિટલની, કે કોઈને કંઈ પડી જ ના હોય, એમ શાંતિથી આરામથી આપણે આપણું થવાનું કરવાનું. અને ઇમરજન્સી હોય તો તમે ઇમરજન્સીમાં અહીંયા એએનઈ છે એમાં જઈ શકાય હોસ્પિટલમાં. મેઇન હોસ્પિટલની એએનઈ હોય, એક્સિડન્ટવાળું ડિપાર્ટમેન્ટ ઇમરજન્સીમાં. પણ એમાં કેવું છે કે તમે સવારે ગયા હોય ને ત્યારે તમારો નંબર સાંજે આવે, બોલાવે વચ્ચે વચ્ચે, પણ ડિપેન્ડ્સ. 5-6-7 કલાક તો ક્યાંય જ નથી ત્યાં, એટલું ટાઈમ તો બેસી જ રહેવું પડે. એટલે ઇન્ડિયાની હોસ્પિટલ સર્વિસ બહુ સારી છે. પૈસા આપવા પડે, આઈ નો, બટ પૈસા આપે તમારું કામ નીકળી જાય. અહીંયા એવું નથી. હા, બધાને એવું લાગે ત્યાં તો બધું ફ્રીમાં છે. હા, અહીંયા બધું ફ્રીમાં. ઇવન ડિલેવરીઝ બી ફ્રી થાય છે અહીંયા બેબીઝની. પણ બધામાં અલગ અલગ કોમ્પ્લિકેશન્સ અને બધામાં અલગ સ્ટેજ વાઇઝ બધું થતું હોય છે. કે નોર્મલ હોય તો ચાલ્યું જાય અહીંયા, 1-2 દિવસે અપોઇન્ટમેન્ટ મળે, તમે બતાવી આવો, દવા આપી દે. પણ એ વસ્તુ છે કે જ્યારે જરૂર હોય ને ત્યારે તમને દવા ના થાય તમારી અહીંયા લંડનમાં. અને હા, અને એવું બી નથી કે દવા ફ્રીમાં છે. હા, કિડ્સની દવા ફ્રીમાં છે. અને બાકી અંડર 60 યર્સ હોય ને એ લોકોને £10 ભરવાના હોય છે પર પ્રિસ્ક્રિપ્શન, મતલબ એક દવાના. જો ડૉક્ટરે 3-4 દવા લખી આપી હોય ને તો એના 3 દવા હોય ને તો £30 થઈ જાય. એવી રીતે છે. તો બધાને લાગે દૂરથી ડુંગળા રળિયામણા જ લાગતા હોય, એના જેવી કહેવત છે ને એના જેવું છે આ. તો અહીંયા આ રીતની સિસ્ટમ છે હોસ્પિટલની અને જીપીની. આઈ હોપ તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય, કંઈક જાણવા મળ્યું હોય. તો થેન્ક યુ સો મચ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.